સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં પરિદ્રશ્ય ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા મિયાવાકી ફોરેસ્ટ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 50થી વધારે સંસ્થાના સ્વયંસેવકો જોડાયા હતા, જેમાં 500થી વધુ અલગ અલગ વૃક્ષોના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું। જાપાનીઝ પદ્ધતિ મિયાવાકી ફોરેસ્ટ અત્યંત અસરકારક છે। આ પદ્ધતિથી વૃક્ષો 2 થી 3 વર્ષની અંદર મોટા થઈ જાય છે, જેને કારણે જંગલ જેવું સ્વરૂપ લઈ શકવા સક્ષમ છે। માયાવકી ફોરેસ્ટ અને ટ્રી પ્લાન્ટેશન આવા વિવિધ કાર્યક્રમ કરવા એ નેતૃત્વ હેઠળ અને અમારી ક્લબના નેતૃત્વ તરીકે પ્રેસિડેન્ટ તરીકે આજે અમને એક મોકો મળ્યો છે કે અમે પરિણીતિ અને ગો ગ્રીન નેચર સાથે અમે જે કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં માયાવકી ફોરેસ્ટનું એક સાથે સંયુક્ત અમે પ્રોજેક્ટ કરી રહ્યા છે, જે આપ પાછળ જોઈ રહ્યા છો। રોટરી ક્લબ ઓફ સુરત આવા અવારનવાર પ્રોજેક્ટો ટ્રી પ્લાન્ટેશન જસ્ટ 1.5 મહિના પહેલાં જ અમે આ જ જગ્યા ઉપર ટ્રી પ્લાન્ટેશન અમે કર્યા હતા અને દર વર્ષે આવા અનેક જગ્યા ઉપર અમારા પરમેનન્ટ પ્રોજેક્ટ્સ બી થતા હોય છે। નોટ ઓનલી ટ્રી પ્લાન્ટેશન કર્યા પછી અમે ફક્ત એને છોડી નથી દેતા, એ ટ્રી પ્લાન્ટેશન કર્યા પછી અમે એનું માવજત પણ કરીએ છીએ। દર વર્ષે અમે પ્લાન્ટને જોવા જઈએ છીએ કે પ્લાન્ટનો ગ્રોથ કેટલો થયો, શું થયું એ બાબતે। અને અમારા જે પરમેનન્ટ પ્રોજેક્ટ છે, જેને અમે ગ્લોબલ પ્લાન્ટ પ્રોજેક્ટ્સ કહીએ છીએ, એવો અમારો એક પરમેનન્ટ પ્રોજેક્ટ છે નિયોલની અંદર। એ નિયોલની અંદર અમે જે વર્ષો પહેલાં અમે જે વોટર ટેન્કને બધું જે બનાવ્યું હતું, એ વોટર ટેન્કની અંદર લાસ્ટ યર અમે એક પ્રોજેક્ટ કર્યો હતો કે ફરીથી આટલા જ એરિયાની અંદર લગભગ 200 સ્ક્વેર મીટર એરિયા, 200 થી 250 સ્ક્વેર મીટર એરિયાની અંદર અમે લગભગ નહીં તો અમે 500 ટ્રીઝ અમે ભેગા થયા છે મિયાવાકી ફોરેસ્ટ ક્રિએટ કરવા માટે। એ 3 સંસ્થાઓ અહીંયા ભેગી થઈ છે, એમાં પરિદ્રશ્ય, રોટરી ક્લબ ઓફ સુરત અને ગ્રો નેટિવ ટ્રીઝ ફોરમ, આવી રીતની આ 3 સંસ્થાઓ મળીને તમને જે પાછળ દેખાય છે આ જગ્યામાં એક મિયાવાકી ફોરેસ્ટ અમે બનાવીએ છીએ। મિયાવાકી એક જાપાનીઝ તકનીક છે, જેમાં નેટિવ ટ્રીઝને એવી રીતે રોપાય કે એમાંથી 3 વર્ષમાં જંગલ તૈયાર થાય। એ જંગલથી આપણે આજુબાજુના બધું એક પર્યાવરણનું સિસ્ટમ તૈયાર થાય। આપણે જે તાપમાન હોય શહેરનો એને આજુબાજુના પરિસરનો એ 4 થી 5 ડિગ્રી ઓછો થઈ જાય છે। તો અહીંયા 500થી વધારે જાતના રોપો, જેમાં આયુર્વેદિક પ્લાન્ટ છે, વડ છે, પીપળો, નીમ, ફ્રૂટ ટ્રીઝ છે, ફ્લાવરિંગ ટ્રીઝ છે, એની હાઇટ પણ જુદી જુદી હોય છે। એના પ્રમાણે લગભગ 2015થી આ વૃક્ષારોપણનું કાર્ય ફૂલ જોશમાં કરીએ છીએ અને અત્યાર સુધીમાં હવે 1.25 લાખ જેટલા વૃક્ષો વાવી દીધા છે। પણ છેલ્લા 2 વર્ષથી અમે લોકો મિયાવાકી એટલે કે કવચવન, ગુજરાત સરકારે જે 12.5 કરોડ વૃક્ષો વાવવાનો જે ટાર્ગેટ લીધો છે, એમાં કવચવન બનાવીએ તો જ આ ટાર્ગેટ પૂરો થઈ શકે એમ છે। તો અમે લોકો કવચવન બનાવીએ છીએ। કવચવનનો મૂળ કોન્સેપ્ટ એવો છે કે આ કવચવનની જે જગ્યા છે, એ જગ્યામાં 1 મીટરના એરિયામાં 3 સેપલિંગ્સ રોપવાના હોય છે, પ્લાન્ટેશન કરવાનું હોય છે। 1.5 ફૂટે એક વૃક્ષ આવે। હવે આ શા માટે? તો એમ કહી શકાય કે જે નજીક ઝાડ છે એનાથી એના મૂળ નજીક જોઈન્ટ થઈ જાય છે અને એકબીજાને સપોર્ટ કરે છે અને સપોર્ટિવ સિસ્ટમથી એ વૃક્ષો જે સામાન્ય વૃક્ષ કરતાં 10 ગણો એનો ગ્રોથ વધારે હોય છે અને એવા કવચવન અમે બનાવ્યા પણ છે।